नसतं काही नसतं काहीतरी आम्ही पण सगळ्या जाती धर्माला बरोबर घेऊन जातो बाळा. ગત 28 જાન્યુઆરીની વહેલી સવારે મહારાષ્ટ્રના પૂર્વ ઉપમુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થયું. પણ મોતની ઠીક 9 મિનિટ પહેલા તેમણે કોની સાથે અને શું વાત કરી? એનસીપીએ અજીત પવારના અંતિમ ફોન કોલનો ઓડિયો જાહેર કર્યો છે. આ વાતચીત તેમણે કાતેવાડીના કાર્યકર શ્રીજીત પવાર સાથે કરી હતી. સવારે 8 વાગ્યે 37 મિનિટે જ્યારે વિમાન લેન્ડિંગની તૈયારીમાં હતું અને નેટવર્ક આવ્યું ત્યારે અજીત પવારે વળતો ફોન કર્યો. એમને ક્યાં ખબર હતી કે આ તેમની જિંદગીનો છેલ્લો સંવાદ હશે? વાતચીતમાં અજીત પવારે કહ્યું હતું કે અમે પણ તમામ જ્ઞાતિ અને ધર્મોને સાથે લઈને ચાલીએ છીએ. જ્યારે કાર્યકરે જિલ્લા પરિષદમાં પ્રતિનિધિત્વની વાત કરી ત્યારે દાદાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે દરેકને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. આ શબ્દો પૂરા થયા અને તેમણે કહ્યું કે લેન્ડિંગ પછી ફરી વાત કરીએ. પણ એ વાત ફરી ક્યારેય ન થઈ શકી. આ ઓડિયો જાહેર કરવા પાછળનો હેતુ જણાવતા એનસીપીએ કહ્યું કે મહારાષ્ટ્રની જનતા જાણી શકે કે અજીત પવાર પોતાના છેલ્લા શ્વાસ સુધી કઈ વિચારધારા પર ચાલતા હતા.